તો સૌથી પહેલાં આપણે દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક વ્યાખ્યાયિત કરીએ. ઘણીવાર એકમ ઘટક પણ એને કહેતા હોય છે. તટસ્થ ઘટકની વ્યાખ્યા તો સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે. સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે. જો એવો ઘટક E belongs to A મળે, એવો ઘટક E belongs to A મળે કે જેથી શું થવું જોઈએ, ખાસ ધ્યાન રાખો, A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A થાય. A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A થાય. કયા એ માટે? તો દરેક પ્રત્યેક A belongs to A માટે. તો E ને દ્વિક્રિયા સ્ટાર માટે નો તટસ્થ ઘટક કહેવાય. હંમેશા તટસ્થ ઘટક મળે એ જરૂરી નથી દરેક ઘટકનો, પણ થવું શું જોઈએ તો સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે જો એવો ઘટક E બિલોંગ્સ ટુ એ મળે કે જેથી A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A થાય. કોની માટે? તો કે પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે. દાખલા તરીકે તમે R પરની દ્વિક્રિયા છે એ જુઓ. ઉદાહરણ, સ્ટાર છે એ R ક્રોસ R થી R પરની દ્વિક્રિયા અને A સ્ટાર B ઇક્વલ ટુ A પ્લસ B. તો સ્ટાર માટે દ્વિક્રિયા સ્ટાર માટે 0 છે એ શું થશે? તટસ્થ ઘટક. 0 છે એ તમે જોઈ શકો છો તટસ્થ ઘટક થશે. કઈ રીતે ખબર પડશે? જુઓ, A સ્ટાર E બરાબર એ થવું જોઈએ, તેથી A પ્લસ E બરાબર એ થવું જોઈએ. તેથી આને સાદુરૂપ આપીએ તો E બરાબર 0. E બરાબર 0 લઈ અને આપણે ચકાસી લઈએ. E બરાબર 0 માટે પાછું E સ્ટાર A બરાબર એ થવું જોઈએ. તો જોઈ લઈએ, E સ્ટાર A 0 સ્ટાર A 0 પ્લસ A એટલે કે A. તો તમે જોઈ શકો છો સ્ટાર માટે દ્વિક્રિયા સ્ટાર માટે 0 એ શું થશે? તટસ્થ ઘટક થશે. તો પહેલું તટસ્થ ઘટકની વ્યાખ્યા સાવ સરળ છે. શું બનવું જોઈએ? તો હજી એકવાર જોઈ લો કે દ્વિક્રિયા સ્ટાર માટે A પરની ગણ A પરની દ્વિક્રિયા સ્ટાર માટે A સ્ટાર ઇક્વલ ટુ E સ્ટાર A થવું જોઈએ. અને કયા? પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે. તો E ને શું કહેવાય? દ્વિક્રિયા સ્ટારનો તટસ્થ ઘટક કહેવાય. હવે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો વ્યસ્ત ઘટકની વાત આવે. તો હવે આપણે ચર્ચા કરીએ વ્યસ્ત ઘટકની. તો વ્યસ્ત ઘટકની વ્યાખ્યા આપીએ તો જો ગણ A પરની
દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક ઈ હોય, તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો જ વ્યસ્ત ઘટક છે એની ચર્ચા થઈ શકે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો જ વ્યસ્ત ઘટકની વાત થઈ શકે. ફરીથી, ગણ એ પરની દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક ઈ હોય તથા એ બિલોંગ્સ ટુ એ ને સંગત ઘટક બી બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી એ સ્ટાર બી ઇક્વલ ટુ ઈ બરાબર બી સ્ટાર એ થાય તો બીને એનો વ્યસ્ત ઘટક કહેવાય અને તેને સંકેતમાં બી બરાબર એ ઇનવર્સ દ્વારા ઘટક એનો વ્યસ્ત ઘટક એ ઇનવર્સ દ્વારા દર્શાવાય. એટલે બીની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ તો શું થાય? હંમેશા એ સ્ટાર ઓફ એ ઇનવર્સ બરાબર ઈ બરાબર બીની જગ્યાએ એ ઇનવર્સ સ્ટાર એ. પણ આની ચર્ચા તો જ થઈ શકે જો તટસ્થ ઘટક ઈનું અસ્તિત્વ હોય. એટલે તટસ્થ ઘટક ઈ અસ્તિત્વ ધરાવતો હોય તો જ વ્યસ્ત ઘટક છે એ અસ્તિત્વ ધરાવે. આ આપણે ખાસ ધ્યાન રાખશું. તો પહેલાં આપણે વ્યાખ્યાયિત કર્યું તટસ્થ ઘટક અથવા એકમ ઘટક. તો ઈ છે એ તટસ્થ ઘટક હોય તો શું થાય? તો એ સ્ટાર ઇક્વલ ટુ ઈ સ્ટાર એ. કોની માટે? તો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે. તો ઈ છે એ સ્ટારનો તટસ્થ ઘટક કહેવાય. અને જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો પ્રત્યેક એ માટે એક બી એવો મળવો જોઈએ કે એ સ્ટાર બી બરાબર ઈ બરાબર બી સ્ટાર એ થાય તો બીને એનો વ્યસ્ત ઘટક એને સંકેતમાં બી ઇક્વલ ટુ એ ઇનવર્સ દ્વારા દર્શાવે. હવે આપણે એક્ઝામ્પલ છે જોઈએ. ધારો કે ગણ પહેલો એક્ઝામ્પલ છે એ જુઓ. તો ગણ 1 2 3 આપણને ગણમાં આપેલો છે ઘટક 1 2 3 4 અને 5 પર દ્વિક્રિયા. આની પર દ્વિક્રિયા. આને આપણે અને વાંચીએ છીએ. વાંચશું જે રીતે સ્ટાર એ રીતે અને. તો ઈ અને બી દ્વિક્રિયા અને કઈ રીતે વ્યાખ્યાયિત છે? એ અને બી જે રીતે આપણે એ સ્ટાર બી વાંચીએ છીએ એ રીતે એ અને બી એટલે મિનિમમ ઓફ એ બી. આ એની દ્વિક્રિયાની વ્યાખ્યા છે. તમે આ રીતે પણ વ્યાખ્યા છે એ સમજી શકો. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બી પૈકીનો ન્યૂનતમ. ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે 3 સ્ટાર 4 તો 3 અને 4 પૈકીનો ન્યૂનતમ. 3 અને 4 પૈકીનો
ન્યૂનતમ તો એ શું થશે 3। આ જ વસ્તુ અહીંયા નવા સંકેતમાં આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ 3 અને 4 ઇક્વલ ટુ 3। જે રીતે 3 સ્ટાર 4 3 અને 4 પૈકીનો ન્યૂનતમ, તો અહીંયા એ અને બી દ્વિક્રિયા અને છે, સ્ટારની જગ્યાએ અને કઈ રીતે વ્યાખ્યાયિત છે એ અને બી ઇક્વલ ટુ મિનિમમ ઓફ એ અને બી। તો ક્રિયા દ્વિક્રિયા સ્ટાર માટે એની જગ્યાએ અહીંયા ક્રિયા અને માટે દ્વિક્રિયા કોષ્ટક લખો। તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ। તો માત્ર એક ટેબલ બનાવવાનું છે દ્વિક્રિયા, એમાં કઈ રીતે ટેબલ બનાવવું એ જોઈએ આપણે। તો આ રીતે આપણે એક ટેબલ વ્યાખ્યાયિત કરીએ છીએ। તો ટેબલ છે એકવાર જોઈ લઈએ। આપણે અહીંયા અને પહેલા સ્તંભમાં આપણે ગણ એના ઘટક લખીએ 1 2 3 4 અને 5। આ પહેલી પંક્તિમાં ગણ એના ઘટક। એ જ રીતે સ્તંભમાં 1 2 3 4 અને 5। હવે 1 અને 1 આ શું થશે 1 શું કામ 1 અને 1 એટલે એ શું કહે છે એ જુઓ 1 અને 1 એટલે 1 અને 1 પૈકી ન્યૂનતમ। તો 1 અને 1માં કયો નાનો છે 1। હવે 1 અને 2 અહીંયા જોઈએ, આ સ્થાન ભરવું હોય તો 1 અને 2 પૈકી ન્યૂનતમ। તો 1 અને 2 પૈકી ન્યૂનતમ કોણ આવશે 1। તો આ રીતે અહીંયા 1 આવશે। એ જ રીતે 1 અને 3 પૈકીનો ન્યૂનતમ, તો 1 અને 3 પૈકીનો ન્યૂનતમ કોણ આવશે 1। 1 અને 3 બે પૈકી નાનામાં નાનો 3। હવે 1 અને 4 1 અને 4 એ બેમાં ન્યૂનતમ કોણ આવશે 1। અને એ જ રીતે 1 અને 5 એમાં ન્યૂનતમ કોણ આવશે 1। તો આ પહેલી પંક્તિ આપણે તૈયાર કરી। હવે બીજી પંક્તિ તૈયાર કરીએ તો 2 અને 1 એ પૈકીનો ન્યૂનતમ 2 અને 1 પૈકી તો કોણ ન્યૂનતમ છે 1। 2 અને 2 તમે જુઓ 2 અને 2 પૈકીનો ન્યૂનતમ 2। 2 અને 3 પૈકીનો ન્યૂનતમ 2 અને 3 પૈકીનો ન્યૂનતમ કોણ થશે 2। 2 અને 3 પૈકીનો ન્યૂનતમ। એ જ રીતે 2 અને 4 પૈકીનો ન્યૂનતમ 2। 2 અને 5 પૈકીનો ન્યૂનતમ 2। તો આ રીતે આપણે બીજી પંક્તિ છે એ તૈયાર કરી। હવે ત્રીજી પંક્તિ જોઈએ તો 3 અને 1 પૈકીનો ન્યૂનતમ 1। 3 અને 2 પૈકીનો ન્યૂનતમ 2। 3 અને 3 પૈકીનો ન્યૂનતમ 3। 3 અને 4 પૈકીનો ન્યૂનતમ 3। 3 અને 5 પૈકીનો ન્યૂનતમ 3। તો તમે જોઈ શકો છો ત્રીજી પંક્તિ આપણે તૈયાર કરી। હવે ચોથી પંક્તિ તૈયાર કરીએ। 4 અને 1 પૈકીનો ન્યૂનતમ 1। 4 અને 2 પૈકીનો ન્યૂનતમ 2। 4 અને 3 પૈકીનો ન્યૂનતમ 3। 4 અને 4
પૈકીનો ન્યૂનતમ 4, 4 અને 5 પૈકીનો ન્યૂનતમ 4. તો આપણે 4 સામેની પંક્તિ તૈયાર કરીએ. હવે છેલ્લે 5 સામેની પંક્તિ છે એ તૈયાર કરીએ. તો 5 અને 1 પૈકીનો ન્યૂનતમ 1, 5 અને 2 પૈકીનો ન્યૂનતમ 2, 5 અને 3 પૈકીનો ન્યૂનતમ 3, 5 અને 4 પૈકીનો ન્યૂનતમ 4, 5 અને 5 પૈકીનો ન્યૂનતમ 5. હવે જ્યારે કોઈ ક્રિયા કોષ્ટક છે એ અગ્રવિકર્ણ પ્રત્યે સંમિત હોય, જુઓ ખાસ ધ્યાન રાખજો, ક્રિયા કોષ્ટક અહીંયા આપણે નોંધ આપીએ છીએ. તો ક્રિયા કોષ્ટક મુખ્ય વિકર્ણ ની સાપેક્ષ સંમિત હોય તો સ્ટાર દ્વિક્રિયા સ્ટાર સમક્રમી હોય. હવે સંમિત હોવું એટલે શું, આની વસ્તુ જોઈએ. સંમિત માટે EIG ઇક્વલ ટુ શું થશે, AGI. EIG એટલે શું એ જુઓ, આયમી હાર અને જેમાં સ્તંભમાં રહેલો ઘટક. જુઓ અહીંયા તમે આને વાંચવું હોય સમજવા માટે, આ ટેબલ અહીંયા પૂરું થઈ ગયું છે, સમજૂતી માટે છે. તમે જુઓ આ ટેબલને, આ A11, A11, A12, A13, A14, A15, આ બીજી હાર A21 અને પહેલા સ્તંભનો ઘટક. આછી આપણે જ્યારે ટેબલ બનાવીએ છીએ ત્યારે આ ગણ એના ઘટક છે એટલે એનો આપણે સમાવેશ નથી કરતા, એ ગણ એના ઘટક દર્શાવે. એટલે A22, A23, A24 અને A25. આ ઘટક ત્રીજી હાર અને પહેલા સ્તંભનો એટલે A31, A32, A33 સમજૂતી માટે છે, A34, A35. 35 A35 પૂછે તો 3 એટલે શું, ત્રીજી હાર અને પાંચમા સ્તંભનો ઘટક. હવે તમે અહીંયા જુઓ આ 1 છે એ શું થશે, A41, ચોથી હાર પહેલા સ્તંભનો ઘટક, A42, A43, A44, A45. આ પાંચમી હાર અને પહેલા સ્તંભનો A52, A53, A54 અને A55. મુખ્ય વિકર્ણોના ઘટક છે A11, A22, A33, A44 અને A55. હવે બાકીના ઘટકમાં તમે જોશો તો જો આ ઘટના બને EIJ ઇક્વલ ટુ AGI, તો હંમેશા ક્રિયા કોષ્ટકમાં મુખ્ય વિકર્ણની સાપેક્ષ જો સમક્રમી થવાનો નિયમ કયો, તો ક્રિયા કોષ્ટક કયું હોવું જોઈએ, સંમિત હોવું જોઈએ. સંમિત થવા માટે કઈ ઘટના બનવી જોઈએ, EIJ બરાબર AGI. હવે આપણે ચકાસણી કરીએ. જો આ A32 તો 2 અને A23 જુઓ તો 2, એટલે તમે અહીં જોઈ શકો છો. એટલે કઈ ઘટના બની, A32 ઇક્વલ ટુ A23. એટલે તમે વ્યાપક રીતે જોશો, જો આ A34
અને 4 3 બે ઘટક સમાન. એટલે હવે જો એઆઈ જે ઇક્વલ ટુ એજીઆઈ થાય આઈ નોટ ઇક્વલ ટુ જે માટે, તો શું કહેવાય? સમમિત. અને સમમિત હોય તો ક્રિયા કોષ્ટક ઉપરથી દ્વિક્રિયા સ્ટાર કેવી હોય? સમક્રમી હોય. એટલે આનું આ ટેબલ હજી એકવાર ફરીથી તમારે જોવું હોય તો ટેબલ તમે બનાવી નાખજો આ રીતે. થોડું ટેબલ બનાવવાની એક લિમિટેશન છે, એટલે અહીંયા આપણે ટેબલ નથી બનાવતા ટેબલ સ્વરૂપમાં. હું ખાલી ટેબલ વગર લખી દઉં છું તમને ફરીથી આખું ટેબલ ખાલી દોર્યા વગર. તો અહીંયા દ્વિક્રિયા મૂકીએ છીએ આપણે. અહીંયા ગણના ઘટક 1 2 3 4 5. અહીંયા 1 2 3 4 અને 5. હવે જો હું અહીંયા દ્વિક્રિયા છે એ બદલી નાખું, સ્ટાર રાખું છું અને એની જગ્યાએ સ્ટાર. અને એ બરાબર આપણે ગણ એ છે આપણે આ રીતે લઈએ 1 2 3 4 5. એ છે એ ગણમાં એ ઇક્વલ ટુ, આપણે એક નવા એક્ઝામ્પલની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ તો ગણ એ હું પહેલાં કયો લઉં છું? 1 2 3 4 5. હવે હું દ્વિક્રિયા કઈ રીતે એ પર સ્ટાર કઈ રીતે વ્યાખ્યાયિત છે? સ્ટાર એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુરુત્તમ સાધારણ અવયવ. જે આગળ આપણે અને હતું એની જગ્યાએ અહીંયા હું સ્ટાર અને વ્યાખ્યાયિત કઈ રીતે કરું છું? તો એ સ્ટાર બી એ અને બીનો ગુરુત્તમ સાધારણ અવયવ. તો 1 સ્ટાર 1 એટલે 1 અને 1 નો લસા, 1 અને 1 નો લસા. જો અહીંયા હું પહેલી પંક્તિ તૈયાર કરું છું, 1 અને 1 નો લસા 1, 1 અને 2 એનો લસા 1, 1 અને 3 અહીંયા કયો આવે? 1 અને 3 નો લસા. તો 1 અને 3 નો લસા કયો આવશે? 1. 1 અને 4 સોરી લસા નહીં ગુસા, ફરીથી એકવાર જોઈ લઈએ. 1 અને 1 નો ગુરુત્તમ સાધારણ અવયવ 1 સ્ટાર 1 બરાબર 1 અને 1 નો ગુરુત્તમ સાધારણ અવયવ. તો એ કયો આવશે? 1. હવે 1 સ્ટાર 2 જોઈએ. તો 1 સ્ટાર 2 1 અને 2 નો ગુરુત્તમ સાધારણ અવયવ. તો 1 અને 2 છે એનો ગુરુત્તમ સાધારણ અવયવ. તો એ કયો આવશે? 1 જ આવશે. 1 બરાબર 1 × 1 અને 2 બરાબર 1 × 2. મહત્તમ ગુરુત્તમ સામાન્ય અવયવ કયો આવશે? 1. તો એ જ રીતે 1 સ્ટાર 3 1 અને 3 નો ગુસા 1. એ જ રીતે 1 સ્ટાર 4 1 અને 4 નો ગુસા 1 અને 1 અને 5 નો ગુસા 1. હવે આપણે બીજી પંક્તિ તૈયાર કરીએ. તો બીજી પંક્તિ તૈયાર કરીએ ત્યારે કઈ રીતે વાંચશું એ તમે જુઓ. તો હવે બીજી પંક્તિ 2 સ્ટાર 1 તો 2 અને 1 નો ગુસા. તો 2 અને 1 નો ગુસા કયો આવશે? 1. 2 અને 2 નો ગુસા 2 અને 3 નો ગુસા કયો આવશે? 1. 2 અને 3 નો ગુસા 1. 2 અને 4 નો ગુસા કયો આવશે? 2. જો 2 2 સ્ટાર 4 2 અને 4 નો ગુરુત્તમ સાધારણ અવયવ. તો 2 ને આપણે 2 એકા 2, 4 છે ને આપણે 2 × 2
તો બંનેમાં મહત્તમ સામાન્ય અવયવ 2 એટલે 2 સ્ટાર 4 2, તો તમે જોઈ શકો છો 2 સ્ટાર 4 2, અને 2 અને 5 એનો ગુસા કયો આવશે 1. હવે ત્રીજી પંક્તિ તૈયાર કરીએ. તો હવે ત્રીજી પંક્તિ માટે તમે જુઓ, હવે અહીંયા કયો ઘટક આવશે તો કે 3 સ્ટાર 1 3 અને 1 નો ગુસા ગુરુત્તમ સાધારણ અવયવ. તો 3 અને 1 નો ગુસા કયો આવશે 1, એટલે 3 સ્ટાર 1 1. 3 અને 2 નો ગુસા 1, તો અહીંયા 3 અને 1, 3 અને 2 છે, આપણે જોઈ લઈએ. 3 અને 2 નો ગુસા, 3 અને 2 નો ગુસા શું આવશે 1. તો 3 અને 3 નો ગુસા 3. 3 અને 4, 3 અને 4 નો ગુસા શું આવશે 1. 3 અને 5 નો ગુસા શું આવશે 1. હવે અહીંયા પંક્તિ જોઈએ 4 સ્ટાર 1. તો 4 સ્ટાર 1 માટે આપણે જોઈએ 4 અને 1 એનો ગુસા 1, 4 અને 2 એનો ગુસા 2, 4 અને 3 એનો ગુસા 1, 4 અને 4 એનો ગુસા 4, 4 અને 5 એનો ગુસા 4 અને 5 એનો ગુસા 1. એ જ રીતે 5 સામેની પંક્તિ તૈયાર કરીએ. તો હવે છેલ્લી છે એ તમે જુઓ, તો 5 અને 1 એનો ગુસા 1, 5 અને 2 એનો ગુસા 1, 5 અને 3 એનો ગુસા 1, 5 અને 4 નો ગુરુત્તમ સાધારણ 1, અને છેલ્લે 5 સ્ટાર 5 5 અને 5 નો ગુસા, તો તમે જોઈ શકશો એ કયો આવશે 5. તો અહીંયા અગ્રવિકર્ણ પૈકી આ ક્રિયા કોષ્ટકમાં તમે અગાઉ જે ચર્ચા કરી હતી, આ ક્રિયા કોષ્ટકમાં તમે આની ચકાસણી કરી શકશો. કોની? EIJ ઇક્વલ ટુ AJI, કોની માટે? I નોટ ઇક્વલ ટુ J માટે. જો આને વાંચીએ, બધા ટેબલના ઘટક છે ને હું દર્શાવી દઉં. આ જે છે એ ગણ એનો ઘટક છે, અહીંયા છે એનો ઘટક છે. આને આપણે શું વાંચીએ? A11, A12, A13, A14, A15, A22, બીજી હાર A21, બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક A22, A23, A24, A25, બીજી હાર અને પાંચમા સ્તંભનો ઘટક. આને વાંચવું હોય તો A31, A31 એટલે 1, આ A32 ત્રીજી હાર બીજા સ્તંભ. તો A32 અને A23 તમે જોઈ શકો છો સરખાય છે, એટલે અગ્રવિકર્ણ પ્રત્યે સંમિત હશે. EIJ ઇક્વલ ટુ AJI થશે. ખાલી આને વાંચીને દર્શાવું છું. A33, A34, A35, આ ઘટક ચોથી હાર પહેલા સ્તંભ A41, A42, A43, A44, ચોથી હાર ચોથા સ્તંભનો ઘટક A45, ચોથી હાર પાંચમા સ્તંભનો ઘટક આ ઘટક A51, પાંચમી હાર પહેલા સ્તંભનો ઘટક A52, A53, A54, A55. અને હવે તમે આ ટેબલમાં જોઈ શકશો, કઈ ઘટના જોઈ શકશો તો કે EIJ ઇક્વલ ટુ AJI,
આઈ નોટ ઇક્વલ ટુ જે માટે, એટલે અગ્રવિકર્ણ પૈકી પ્રત્યે ક્રિયા કોષ્ટક છે એ સમમિત હોવાને કારણે આ દ્વિક્રિયા સ્ટાર છે એ શું થશે? સમક્રમી થશે. સ્ટાર છે એ સમક્રમી છે. તો ફરીથી આપણે તમે જુઓ, પહેલો સ્તંભ છે એ કઈ રીતે છે? 1 સ્ટાર 1, 1 અને 1 નો ગુસા. તો એક પહેલી પંક્તિ વાંચું છું, આ પહેલી પંક્તિ હું હજી એકવાર વાંચી જાઉં છું એટલે તમને ખ્યાલ આવે. આ 1 સ્ટાર 2, 1 અને 2 નો ગુસા 1. તો 1 સ્ટાર 3, 1 અને 3 નો ગુસા 1. 1 સ્ટાર 4, 1 અને 4 નો ગુસા 1. 1 સ્ટાર 5, 1 અને 5 નો ગુસા 1. તો આખું ટેબલ છે. એની પહેલી પંક્તિ 1 1 1 1, બીજી પંક્તિ 1 2 1 2 1, ત્રીજી પંક્તિ 1 1 3 1 1 1 1 3 1 1, ચોથી પંક્તિ 1 2 1 4 1, પીળી પંક્તિ જે છે ચોથી પંક્તિ 1 2 1 4 1, અને પાંચમી પંક્તિ 1 1 1 1 5. તો આ રીતે આપણે દ્વિક્રિયા છીએ ક્રિયા કોષ્ટક ઉપરથી કઈ રીતે સમક્રમી હોય એની આપણે ચર્ચા કરી. અને મુખ્ય વસ્તુ અહીંયા તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક છે એની ઉપર આધારિત એક્ઝામ્પલ છે આપણે જોશું. તો એની માટે આ બંને વ્યાખ્યા તમારે તૈયાર કરવાની રહેશે.